હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્બાયોટિક નોન સિમ્બાયોટિક એસોસિએશન હોય છે એના વિશે ડિટેલમાં વાત કરી હતી કે ભાઈ એસોસિએશન કઈ રીતે થતું હોય છે અને એના બેનિફિટ્સ શું છે. તો આજે આપણે હવે નેક્સ્ટ જોશું એ છે માઇકોરાઇઝા. તો ફર્સ્ટ માઇકોરાઇઝા છે શું? તો કે એ ગ્રીક વર્ડ છે અને એ ક્યાં એનો મિનિંગ શું થાય છે? તો કે ભાઈ માઇકસ એટલે કે માઇકો છે એનો મિનિંગ થાય તો કે ભાઈ ફંગસ છે અને રાઇઝા મીન્સ તો કે રૂટ્સ, એટલે એને આપણે માઇકોરાઇઝા કે માઇકોરાઇઝસ એ રીતના ઓળખતા હોઈએ છીએ. અને એકચ્યુઅલી માઇકોરાઇઝા છે શું? તો કે ભાઈ એક મ્યુચ્યુઅલ સિમ્બાયોટિક એસોસિએશન છે. કોની વચ્ચે? તો કે ભાઈ જે ફંગસ અને પ્લાન્ટ છે. આપણે વાત કરીએ એમ કે ભાઈ માઇકો મીન્સ ફંગસ, એટલે ઇન શોર્ટ એ ફંગસ જોડેનું અટેચમેન્ટ હશે. રાઇઝા છે એ શું છે? તો કે ભાઈ પ્લાન્ટનો એક પાર્ટ છે. તો એ પ્લાન્ટ અને ફંગસ વચ્ચેનું એક એસોસિએશન છે અને એ એસોસિએશન શું કામ કરતા હોય છે? તો કે ભાઈ એકબીજાની બેનિફિટ્સ આપવા માટે એસોસિએશન કરતા હોય છે. તો કઈ રીતના? તો કે ભાઈ એનાથી એ છે એ પ્લાન્ટને પણ ન્યુટ્રિશન મળે છે. સોઇલ પોતે જે છે તો સોઇલમાં એની કેમેસ્ટ્રી છે કે એના જે કોઈ બી કમ્પોનન્ટ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ થતી હોય છે. એ રીતના પોતાનો એક ફાયદા માટે છે એ ફંગસ અને પ્લાન્ટ છે એક એસોસિએશન કરતા હોય છે. એ એસોસિએશનને માઇકોરાઇઝા કહેવામાં આવે છે. In turn, mycorrhiza refer to the role of fungus in the plant rhizosphere and its root system. તો કે ભાઈ રાઇઝોસ્ફિયરમાં પણ એનું એક ફંક્શન પ્લે કરતા હોય છે, એક રોલ પ્લે કરતા હોય છે. અને એનું ઇમ્પોર્ટન્ટ રોલ શું છે? તો કે પ્લાન્ટનું ન્યુટ્રિશન છે, સોઇલ બાયોલોજી છે, સોઇલ કેમેસ્ટ્રી છે, એનું ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે. In mycorrhiza association, the fungus colonize the host plants રૂટ ટિશ્યુઝ આઈધર ઇન્ટ્રાસેલ્યુલરી ઓર એક્સ્ટ્રાસેલ્યુલરી. કે ભાઈ જો એ ઇન્ટ્રાસેલ્યુલરી જો એસોસિએશન કરે છે તો તમે એને એન્ડોમાઇકોરાઇઝા તરીકે ઓળખો, અને જો એ એક્સ્ટ્રાસેલ્યુલરલી એસોસિએશન કરે છે તો તમે એને એક્ટોમાઇકોરાઇઝા કરો. તો આપણે અહીંયા જાણી શકીએ કે ભાઈ એના બે મેઇન ટાઈપ થાય કે માઇકોરાઇઝા છે એનું એસોસિએશન બે રીતનું હોય, કાં એક્ટો હોય કાં એન્ડો હોય છે. અને એવી અમુક કન્ડિશન પણ હોય છે કે જે મ્યુચ્યુઅલિસ્ટિક પણ એસોસિએશન બતાવતા હોય છે. તો આપણે એની ટાઈપ્સની વાત કરીએ એમ કે મેઇનલી આપણે એને બે ટાઈપમાં ડિવાઈડ કરશું. કહેવાય તો કે ભાઈ એક્ટોમાઇકોરાઇઝા છે, એન્ડોમાઇકોરાઇઝસ છે એમાં, બરાબર. ધ two types are differentiated by the fact that the hypha of ectomycorrhizal fungi do not penetrate individual cell within the root, while the hypha of endomycorrhizal fungi penetrate the cell wall and invaginate the cell membrane. એટલે એ શું કહેવા માગે છે કે ભાઈ જે એક્ટોમાઇકોરાઇઝા છે, હવે આપણે એમ વાત કરીએ એમ કે ભાઈ એ શું છે? તો કે ભાઈ એક્સ્ટ્રા સેલ્યુલર છે, એટલે એ કોઈ બી રૂટ સેલ કે હશે એની અંદર એ પેનિટ્રેટ નહીં થાય. જ્યારે એન્ડોમાઇકોરાઇઝા છે એ ઇન્ટ્રાસેલ્યુલર એક એસોસિએશન કરે છે, એટલે એ શું થશે? તો કે ભાઈ જે રૂટ સેલ્સ હોય છે કે એની સેલ વોલ હોય છે એની અંદર એ પેનિટ્રેટ થતા હોય છે અને એ રીતનું એસોસિએશન બનાવતા હોય છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો એક્ટો અને એન્ડોનું કઈ રીતનું પેનિટ્રેશન હોય છે. એક્ટોમાં તમે જુઓ છો કે ભાઈ કઈ રીતનું પેનિટ્રેટ કરે છે, જે રૂટ જે સેલ છે એની અંદર પેનિટ્રેટ નથી થતું, સેલ વોલની અંદર પેનિટ્રેટ નથી થતું. જ્યારે એન્ડોમાં તમે જોઈ શકો છો કે સેલની અંદર પેનિટ્રેટ થાય છે અને એની એવી રીતનું એસોસિએશન ફોર્મ કરે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ફંગલ, તમે જે ફંગલ જે એસોસિએટ થયેલી હોય છે તો એની પણ સ્પેસિફાઈડ કેરેક્ટરિસ્ટિક હશે કે એ સ્પેસિફાઈડ કેરેક્ટરિસ્ટિકની ફંગસ જો પ્રેઝન્ટ હશે તો જ તે એસોસિએશન કરી શકશે. તો એવી કઈ કેરેક્ટરિસ્ટિક છે? તો કે ભાઈ એનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ ઓપ્ટિમમ? તો કે 50 to 30 ડિગ્રી સેલ્સિયસનું ઓપ્ટિમમ રેન્જ હોવી જોઈએ. પીએચ છે એ એસિડિક હોવી જોઈએ 4 to 6, ઓર અમુક કન્ડિશનમાં 3થી પણ ઓછી હોય છે. અને જે ફંજાઈ છે એ શું કરે છે? તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ છે, અમાઇનો એસિડ, ફોસ્ફરસ, નાઇટ્રોજન સોર્સ, બીજા આયન્સ હોય છે એનો ન્યુટ્રિયન્ટ તરીકે યુઝ કરે છે. ક્યાંથી? સોઇલમાંથી. કે આપણે વાત કરીએ એમ કે ભાઈ પ્લાન્ટને તો બેનિફિટ આપે છે પણ ફંગલ પોતે શું બેનિફિટ્સ લે છે? તો કે ભાઈ એના બધા આવા જે એલિમેન્ટ્સ છે એ પોતે મેળવીને પોતાનો ગ્રો કરે છે અને સેમ એઝ પ્લાન્ટને પણ બેનિફિટ આપે છે. હવે ફંજાઈ છે એ એક્ટોમાઇકોરાઇઝાની આપણે વાત કરીએ તો એમાં કઈ ટાઈપની ફંજાઈ મેનલી હોય? તો કે ભાઈ નોન લિગ્નોલાઇટિક અને નોન સેલ્યુલોલાઇટિક, એ બે ટાઈપની ફંજાઈ હોય તો એક્ટોમાઇકોરાઇઝા છે એમાં એ એસોસિએશન કરતી હોય છે. હવે નોન લિગ્નોલાઇટિક ફંજાઈ એટલે કેવી થાય? તો કે ભાઈ જે ફંજાઈ છે એ લિગ્નિનનું ડિગ્રેડેશન ન કરી શકે એને તમે નોન લિગ્નોલાઇટિક કહી શકો છો. અને જે નોન સેલ્યુલોલાઇટિક ફંજાઈ છે એ કેવી? તો કે ભાઈ જે ફંજાઈ છે એ સેલ્યુલોઝ છે એનું ડિગ્રેડેશન ન કરી શકે. એટલે હવે તમે સમજો કે એક્ટો એટલે શું કામ આપણે એને એક્સટર્નલ કીધી, એક્સ્ટ્રા સેલ્યુલર કીધી? કેમ કે ભાઈ નોન લિગ્નોલાઇટિક અને સેલ્યુલોલાઇટિક છે એટલે એ સેલ વોલ છે એને એ
ડિગ્રેડ કરી નહીં શકે, એટલે અંદર પેનિટ્રેટ જ નહીં કરી શકે. એવી જ ફંજાઈ હશે કે જ્યાંનું ડિગ્રેડેશન નથી કરતી, એટલે પેનિટ્રેટ નહીં થઈ શકે, એટલે એક્સ્ટ્રા સેલ્યુલર લઈ અને એસોસિએશન કરશે. જ્યારે એન્ડો હશે એની પાસે આવી સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક હશે કે ભાઈ લિગ્નોલાઇટિક કે સેલ્યુલોલાઇટિક હશે, જે સેલ વોલમાં શેની બની હોય તો કે ભાઈ લિગ્નિન છે, સેલ્યુલોસ છે એની બનેલી હોય તો એને ડિગ્રેડ કરી શકે છે, એટલે એના જે હાઇફાસ છે એના અંદર પેનિટ્રેટ કરી શકે છે અને એક એસોસિએશન બનાવી શકે છે. હવે વાત કરીએ તો ભાઈ ફંજાઈ છે એ કઈ રીતની બેનિફિશિયલ હોય છે પ્લાન્ટ રૂટ માટે, અને શું શું બેનિફિટ ફંજાઈ આપે છે. આપણે જે વાત કરી કે પ્લાન્ટ આપણે જે ફંજાઈ છે એ એસોસિએશન બનાવે છે તો એ સોઇલમાંથી ન્યુટ્રિયન્ટ્સ લે છે, તો સેમ એઝ એ પ્લાન્ટને શું બેનિફિટ આપે છે એસોસિએશન કરીને, તો કે ફંગસ હાઇફન એબ્ઝોર્બ ધ ન્યુટ્રિયન્ટ આયન્સ ફ્રોમ સોઇલ એન્ડ ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા. પોતે અંદર ન્યુટ્રિયન્ટ લે છે અને સાથે સાથે એ પ્લાન્ટને પણ પ્રોવાઈડ કરતા હોય છે. ફંગસ હેલ્પ ટુ રેઝિસ્ટ તો પેથોજન ટુ પ્રોટેક્ટ ફ્રોમ પેથોજેનિક બેક્ટેરિયા, કે ભાઈ પ્લાન્ટ હોય અને કોઈ ડિઝીઝ એવું હોય તો એનાથી પણ એને બેનિફિટ આપે છે કે પેથોજેનિક બેક્ટેરિયાથી એને બચાવતા હોય છે. ફંજાઈ ડિપોઝિટ સોલ્યુબલ ફોસ્ફેટ ઓન શીટ, ઇનસોલ્યુબલ ફોસ્ફરસ ટુ સોલ્યુબલ ફોસ્ફરસ એન્ડ એક્યુમ્યુલેટ ઓન શીટ લેયર ઓફ ફંજાઈ. તો એ શું કરે છે કે ભાઈ જે ઇનસોલ્યુબલ ફોસ્ફરસ જે સોઇલમાં પ્રેઝન્ટ હશે એને સોલ્યુબલ ફોસ્ફરસમાં એ કન્વર્ટ કરશે, અને સોલ્યુબલ ફોસ્ફરસ છે એ શું કરશે એને એક્યુમ્યુલેટ કરશે શીટ લેયર ઉપર, અને એનું શું થશે તો કે પ્લાન્ટ છે એનો યુઝ કરી શકશે સોલ્યુબલ ફોસ્ફરસ છે અને એનો ગ્રોથ છે એ પ્રમોટ કરશે. આપણે જેમ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગની આપણે ફેક્ટર્સની વાત કરી હતી કે એવા બેક્ટેરિયા હોય છે રાઇઝોબિયાની એવી રીતની ફંગસ છે પણ એ પણ પ્લાન્ટનો ગ્રોથ પ્રમોટ કરતી હોય છે. કઈ રીતના તો કે ભાઈ જે આ એક એસોસિએશનથી શું કરે છે તો કે ભાઈ ઇનસોલ્યુબલ ફોસ્ફરસને સોલ્યુબલ ફોસ્ફરસમાં કન્વર્ટ કરે છે, અને એ સોલ્યુબલ ફોસ્ફરસ છે એ પ્લાન્ટ છે એ અપટેક કરે છે અને પોતાનો ગ્રોથ છે એ ઇમ્પ્રૂવ કરે છે. હવે આપણે જે ટાઈપ્સની વાત કરીએ અને ડિટેલમાં વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ એક્ટોમાઇકોરાઇઝાની. તો એ શું છે તો ભાઈ એક્ટો એટલે આપણે શું કહી શકીએ આઉટસાઇડ, માઇકો એટલે ફંગલ અને રાઇઝા એટલે રૂટ. is a form of symbiotic relationship that occurs between a fungal symbiont or mycobiont and the roots of various plant species. The fungal structure is composed primarily of three parts. આમાં જે એસોસિએશન છે એમાં જે ફંગલનું સ્ટ્રક્ચર હોય છે એ મેઇનલી 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ થયેલું હોય છે. કઈ રીતના તો કે ફર્સ્ટ છે એ ભાઈ ધ ઇન્ટ્રા રેડિકલ હાઇફી મેકિંગ અપ ધ હાર્ટિગ નેટ, એક સ્પેસિફિક નેટ જેવું સ્ટ્રક્ચર બનાવે છે. ધ મેન્ટલ દેટ ફોર્મ અ શીટ સરાઉન્ડિંગ ધ રૂટ ટીપ. અને થર્ડ કહ્યું તો કે ભાઈ એક્સ્ટ્રા રેડિકલ હાઇફી એન્ડ રિલેટેડ સ્ટ્રક્ચર દેટ સ્પ્રેડ થ્રુ આઉટ ધ સોઇલ. એ રીતનું એક એક્સ્ટ્રા રેડિકલ હાઇફાઝ ફોર્મ કરે છે જે થ્રુ આઉટ ધી સેલમાં છે એ સ્પ્રેડ થતા હોય છે. તો એમાં આપણે ફર્સ્ટ વાત કરીએ કે ભાઈ હાર્ટિગ નેટ તો એ છે શું, કઈ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે, કઈ રીતની અરેન્જ થતી હોય છે. તો કે ભાઈ ધ હાર્ટિગ નેટ ઇઝ અ ફોર્મ બાય એન ingrowth of hyphae often originated from the inner part of the surrounding tulle into the root of the plant host. The hyphae penetrate and grow in transverse direction to the axis of the root and thus form a network between the outer cell of the root axis. In this region fungal and root cell touch and this is where nutrient and carbon exchange occur. કે ભાઈ એનું મેઇન ફંક્શન તો ભાઈ કાર્બન એક્સચેન્જ ન્યુટ્રિયન્ટ એક્સચેન્જમાં પણ પાર્ટ કરે છે. The depth of penetration differ between species. In Eucalyptus and Elnus the hartig net is confined to the epidermis, whereas in most gymnosperms the hypha penetrate more deeply into the cortical cells or the endodermis. In many epidermal types, elongation of cell along the epidermis occurs, increased surface contact between fungus and root cells. હવે તમે અહીં જોઈ શકો છો આપણે વાત કરીએ કે ભાઈ અંદર પેનિટ્રેટ થાય છે અને કઈ રીતનું એ સ્ટ્રક્ચર કરે છે, ત્યાંથી કઈ રીતના એ કાર્બન ને ન્યુટ્રિયન્ટ છે એનું ટ્રાન્સફર કરે છે. તો તમે હાર્ટિગને જે બ્લુ માર્ક છે એમાં તમે જોઈ શકો છો કે કઈ રીતનું આખું અરેન્જમેન્ટ લે છે, બરાબર. હવે સેકન્ડ વર્કિંગ મેન્ટલ તો એ શું છે તો કે હાઇફલ શીટ નોન એઝ ધ વિચ એક શીટ ટાઈપ હોય છે. એ શું કરે છે તો કે વિચ ઓફન હેઝ અ મોર બાયોમાસ દેન ધ હાર્ટિગ નેટ ઇન્ટરફેસ એન્વેલપ ધ રૂટ. જો અહીં તમે જોઈ શકો છો કે એનો બાયોમાસ વધારે છે, જ્યારે હાર્ટિગ નેટ છે એ ઇન્ટરસ્પેસિંગમાં અને એવી રીતના હોય જ્યારે આ ઉપરનો આખી શીટ જેવું ફોર્મ કરી દે છે, બરાબર. The structure of mantle is variable, ranging from a loose network of hyphae to a structured and stratified arrangement of tissue. Often these layers resemble plant parenchyma tissue and are referred to as a pseudoparenchymatous, બરાબર. અને હવે જે થર્ડ વાત કરીએ કે એક્સ્ટ્રા રેડિકલ હાઇફી અને લિંકેજ, તો કે જે એક્સ્ટ્રા સ્પ્રેડ આઉટ કરતા હશે હાઇફીને, તો કે એક્સ્ટ્રા રેડિકલ હાઇફી એક્સટેન્ડ આઉટવર્ડ ફ્રોમ ધી મેન્ટલ ઇન ટુ ધ સોઇલ and compensating for the separation of root hairs by increasing the effective surface area of the colonized root. These hyphae can spread out singly or
ઇન એન એગ્રીગેટ અરેન્જમેન્ટ નોન એઝ અ રાઇઝોમોર્ફ. જો એ સિંગલી પણ થતું હોય અને જો એગ્રીગેટ થઈને અરેન્જમેન્ટ કરતું હોય તો એને રાઇઝોમોર્ફ્સ કહે છે. ધીસ કમ્પોઝિટ હાઇફર ઓર્ગન કેન હેવ અ વાઇડ રેન્જ ઓફ સ્ટ્રક્ચર. This part of ectomycorrhiza, which is called the extraradical or extrametrical mycelium, functions largely as a transport structure. કે આ બધા જ અરેન્જમેન્ટ જે થાય છે એનું મેઇન ફંક્શન તો ભાઈ ટ્રાન્સપોર્ટ જેવું એક ટ્રાન્સપોર્ટ સ્ટ્રક્ચર બનાવે છે, જેનાથી બધા ન્યુટ્રિયન્ટ્સ છે, કાર્બન છે, એ બધું તમે ટ્રાન્સફર કરી શકો છો, જે સોઇલમાંથી ને એમાંથી પ્લાન્ટ્સને પ્રોવાઈડ કરે છે. તે ઓફન સ્પ્રેડ કન્સિડરેબલ ડિસ્ટન્સ મેન્ટેનિંગ અ લાર્જ કોન્ટેક્ટ એરિયા વિથ ધી સોઇલ. The hypha extending outward into the soil from an ectomycorrhiza can infect other nearby plants. Experiments and field studies show that this can lead to the formation of common mycorrhizal network that allow sharing of carbon and nutrient among the connected host plant. કે એક આખું કોમન નેટવર્ક જ બનાવતું હોય છે કે ભાઈ એક પ્લાન્ટ જોડે બનાવી રીતના બીજા પ્લાન્ટ જોડે પણ બનાવે છે, અને એવી રીતનું આખું જે સરાઉન્ડિંગ હોય એને કવર કરી લે છે અને કોમન નેટવર્ક બનાવી દે, અને એવી જ રીતના બધાને સરખી રીતનું ન્યુટ્રિયન્ટ્સ છે એ પ્રોવાઈડ કરતું હોય છે. જો આ સ્ટ્રક્ચરમાં તમે ડિટેલમાં જોઈ શકો છો કે ભાઈ કઈ રીતનું આખું શીટ જેવું મેન્ટલ બન્યું છે, જે નેટ છે એ કઈ રીતની અરેન્જ હોય છે, બરાબર, એ જોઈ શકો છો તમે આમાં. હવે આપણે વાત કરીએ એન્ડોમાઇકોરાઇઝા. તો એ શું તો કે ભાઈ ઇન્ટ્રાસેલ્યુલર જે એસોસિએશન થાય છે ને આપણે એન્ડોમાઇકોરાઇઝા કીધું, એ તો કે ભાઈ ઇટ ઇઝ અ વેરિયેબલ એન્ડ હેવ બીન ફર્ધર ક્લાસિફાઈડ એઝ અ આર્બિસ્ક્યુલર, ઇરિકોઇડ એન્ડ ઓર્કિડ માઇકોરાઇઝા. કે એને ફર્ધર 3 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યા એના સ્ટ્રક્ચરના વેરિએશનને અકોર્ડિંગ. એના સ્ટ્રક્ચરમાં ઘણું વેરિએશન છે, ભલે ઇન્ટ્રાસેલ્યુલર પેનિટ્રેટ થાય છે પણ એની બી એક સિસ્ટમ છે કે સ્પેસિફાઈડ સ્ટ્રક્ચર એવી રીતનું રહે છે, એટલે એને 3 રીતના ક્લાસિફાઈડ કર્યા. કયા તો કે આર્બિસ્ક્યુલર, ઇરિકોઇડ અને ઓર્કિડ. તેમાં ફર્સ્ટ છે આપણે જોઈએ આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા. It is આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા આર માઇકોરાઇઝા whose hypha penetrate plants air. બરાબર, અને આપણે બીજું નામ કયું આપ્યું તો કે વેસ્ક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા. એવું નામ શું કામ આપ્યું તો કે ભાઈ એક વેસિકલ જેવું કે એક બલૂન જેવું સ્ટ્રક્ચર પણ બનાવતા હોય છે, એટલે એને વેસિકલ કીધું છે, બરાબર. અને એક એવું જે ડાયક્ટોમસલી બ્રાન્ચિંગ જેવું પણ એક સ્ટ્રક્ચર બને છે, એટલે એને આર્બિસ્ક્યુલસ પણ કહેવામાં આવે છે. ઇટ પ્રોડ્યુસિંગ ધ સ્ટ્રક્ચર ધેટ આર આઈધર બલૂન લાઇક ઓર વેસિકલ ડાયક્ટોમસ બ્રાન્ચિંગ ઇન્વેજિનેશન, એટલે કે આર્બિસ્ક્યુલર એઝ અ મીન્સ ઓફ ન્યુટ્રિયન્ટ એક્સચેન્જ. એ શું કામ બનાવે છે આ સ્ટ્રક્ચર તો કે ભાઈ મેઇન પર્પઝ શું છે તો કે ભાઈ ન્યુટ્રિયન્ટ એક્સચેન્જ કરવું છે અને પ્લાન્ટને એને પ્રોવાઈડ કરવું છે, એટલે આવા સ્ટ્રક્ચર બનાવે છે. હવે તમે આ ફિગરમાં જોઈ શકો છો અંદર કેવું વેસિકલ જેવું છે, રૂટ સેલની અંદર પેનિટ્રેટ થયું છે, રૂટ હેડ થ્રુ હાઇફા છે એ, અને અંદર જઈને એણે એક વેસિકલ જેવું કહ્યું છે. એટલે વેસિકલ જેમાં એવું કહ્યું તો ભાઈ જે ન્યુટ્રિયન્ટ છે એ બધું એ સ્ટોર પણ કરી શકે છે. આનો એક બેનિફિટ પણ છે કે એ સ્ટોર કરી શકે છે, અને જ્યારે રૂટ સેલને એને જ્યારે જરૂર હોય ત્યારે એ પ્રોવાઈડ કરે છે. અને એ રૂટ એપિડર્મિસને એવું હોય ત્યાં એ જોવા મળતું હોય છે. The fungal hyphae do not in fact penetrate the protoplasm but invaginate the cell membrane. The structure of the arbusculus greatly increase the contact surface area between the hypha and the cell cytoplasm of facilitate the transfer of nutrient between them. Arbuscular mycorrhiza are formed only by fungi in the division Glomeromycota. બરાબર, એક આ જ ટાઈપનું જે ફંજાઈ છે, આ જ ડિવિઝનની ફંજાઈ છે, એ જ તે ખાલી આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા ફોર્મ કરી શકે છે. Arbuscular mycorrhiza are found in 85% of all plant families and occur in many crop species. કે આવી રીતનું પાછું સ્ટ્રક્ચર ક્યાં હતું કે ભાઈ 85% ઓફ પ્લાન્ટમાં જોવા મળે છે, પણ ફંજાઈ કઈ તો કે ગ્લોમેરોમાઇકોટા જ તે જે ડિવિઝનની છે એ જ કરતી હોય છે, પણ પ્લાન્ટ્સ અને અમુક ક્રોપ્સ હોય છે એમાં મોસ્ટલી જોવા મળતું હોય છે. તો હાઇફા ઓફ આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા ફંજાઈ પ્રોડ્યુસ ધ ગ્લાયકોપ્રોટીન, એને કહેવાય ગ્લોમેલિન, which may be one of the major store of carbon in the soil. કે જે એક મેજર કોલ છે કે ભાઈ જે સ્ટોર છે જેની અંદર કાર્બનની અમાઉન્ટ્સ વધુ હોય છે. હવે બીજું છે કે તો કોઈ ઇરિકોઇડ એન્ડોમાઇકોરાઇઝા. તો કે ઇરિકોઇડ માઇકોરાઇઝા તો કે થર્ડ ઓફ ધી 3 મોર ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્ટ ટાઇપ્સ. દે હેવ અ સિમ્પલ intraradical phase consisting of dense coil of hypha in the outermost layer of the root. આમાં શું થશે તો કે રૂટની અંદર પેનિટ્રેટ થશે અને આઉટરમોસ્ટ લેયરમાં રહેશે, અને ત્યાં એક ડેન્સ કોઇલ જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરી લેશે, અને એવી રીતના એને ન્યુટ્રિયન્ટ સ્ટોર કરશે અને એવી રીતના ન્યુટ્રિયન્ટની ટ્રાન્સપોર્ટ પણ કરતા હશે. જો અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો કે રૂટ સેલની અંદર પેનિટ્રેટ થાય અને અંદર એક ડેન્સ કોઇલ જેવું સ્ટ્રક્ચર એણે બનાવી લીધું. જો આમાં તમે વધુ ડેન્સ જોઈ શકો છો, બરાબર, એ રીતનું એ પેનિટ્રેટ થઈને સ્ટ્રક્ચર બનાવી દે છે, અને ત્યાં એ સ્ટોર પણ કરે છે અને પ્રોવાઈડ પણ કરે છે. અને એ જે કોઇલ જેવું સ્ટ્રક્ચર છે એને શું કહેવાય તો કે એને પેલોટન કહેવાય છે. એ શું છે એને પેલોટન કહેવાય છે.
There is a no peri-radical phase and extra-radical phase consisting of spare hypha that don't extend very far into the surrounding soil. They might form a sporocarps, probably in the form of small cups. કે એવા small cups જેવું પણ તમને જોવા મળે છે. But their reproductivity biology is little understood. Ericoid mycorrhiza have also been shown to have a considerable saprotrophic capabilities, which would enable plants to receive nutrients from not yet decomposed material via the decomposition action of their ericoid partners. તો એ કઈ રીતના એ ન્યુટ્રિયન્ટ રિસીવ કરતો કે પોતાના જે ericoid પાર્ટનર્સ હોય એનું ડિકમ્પોઝિશન થઈને એમાંથી ન્યુટ્રિયન્ટ લેતા હોય છે અને એ પ્રોવાઈડ કરતા હોય છે. બરાબર. હવે થર્ડ કયું છે તો કે ભાઈ orchid mycorrhiza. All orchid are mycoheterotrophic at some stage during their life cycle and form the orchid mycorrhiza with a range of basidiomycete fungi. તો પહેલાં તો એ શું કામ જોવા મળે છે તો કે ભાઈ ફ્લાવરિંગ પાર્ટ પ્લાન્ટમાં જ જોવા મળે છે એટલે એને ઓર્કિડ એવું સ્પેસિફિક નામ આપવામાં આવ્યું છે. બરાબર. અને એ છે ને સીડ જર્મિનેશન ને એવું સ્મોલ અમાઉન્ટમાં કરતા હોય છે એટલે એની અંદર જે ન્યુટ્રિયન્ટ છે એ પ્રેઝન્ટ પણ બહુ ઓછી અમાઉન્ટમાં હોય છે એટલે આ એસોસિએશન છે એ બહુ ઓછું જોવા મળતું હોય છે. Their hypha penetrate into the root cell and form the pelotons coil for nutrient exchange. પણ એ પણ કોઇલ જેવું જ ફોર્મ કરતા હોય છે અંદર પેનિટ્રેટ થઈને. હવે આપણે જે ચારે ચારની વાત ત્રણની વાત કરી હતી તેમાં તમે જો એનો ડિફરન્સ સમજી શકો છો કે ભાઈ આર્બેસ્ક્યુલર છે તો એ કઈ રીતનું સેક જેવું કરે છે, ઇરિકોઇડ છે તો એ ડેન્સ કોઇલ બનાવે છે. બરાબર. પછી ઓર્કિડ છે એ પણ કોઇલ ફોર્મેશન કરે છે પણ ઓલું આઉટર લેયરમાં કરતું હતું. શેમાં તો કે ઇરિકોઇડમાં હંમેશા યાદ રાખવાનું કોઇલ ફોર્મેશન થશે પણ આઉટર મોસ્ટ લેયરમાં થશે, જ્યારે ઓર્કિડમાં શું થશે અંદર તરફનું જે રૂટ સેલ હશે એની અંદર એ ફોર્મેશન થશે, વધુ પેનિટ્રેટ થશે. અને એક્ટોમાઇકોરાઇઝા છે જો એ કઈ રીતનું છે તો એ સેલની અંદર પેનિટ્રેટ નથી થતું, જે એની સરફેસ છે એમાં રહે છે ને એવી રીતની નેટ ફોર્મેશન ને શીથ ફોર્મેશન એટલે મેન્ટલ ફોર્મેશન ને એવું કરે છે. અને તમે ડિફરન્સ સમજી શકો છો કે હું અત્યાર સુધી જે તમને કહું છું એનું અરેન્જમેન્ટ કઈ રીતનું હોય છે. બરાબર. હવે જો અહીંયા તમે ઓવરઓલ સ્ટડી કરી શકો છો કે ભાઈ એક્ટોમાઇકોરાઇઝા છે એ જો કઈ રીતનું અરેન્જમેન્ટ કરે છે. પછી જો અહીંયા તમે વેસ્ક્યુલર જોઈ શકો છો, ઓર્કિડ, ઇરિકોઇડ બધા જોઈ શકો છો કઈ રીતનું અરેન્જમેન્ટ છે બધાનું. બરાબર. તો આ વાત થઈ આપણે માઇકોરાઇઝાની. આમાં આપણે એન્ડો અને એક્ટો બંનેની સ્ટડી કરી લીધી, એના ડિફરન્ટ ટાઈપ્સની પણ સ્ટડી કરી લીધી અને આ કન્ટેન્ટમાં આપણે આમાં આટલું જ ઇન્ક્લુડ કરવાનું છે. સો દેટ્સ ઇટ.